નમસ્કાર, હું સંજય કુમાર નંદુભાઈ પંડ્યા બોલગરા જૂથ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અને 2025-26ના એજ્યુકેશન ઇનોવેશન ફેરની અંદર સહભાગી બન્યો છું. મારો વિષય છે રજાના સમયમાં પરિણામલક્ષી શ્રેષ્ઠ સમયદાન. મારી સમસ્યા એ હતી કે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે નિરસતા અને વાલીની અજાગૃતતાના કારણે FLNની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા મને જોવા મળી અને એના કારણે જે એન્ટ્રન્સ એક્ઝામ છે એની અંદર વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ કરી શકતા ન હતા. મારા નવતર પ્રયોગની અંદર મેં સમયદાન આપવાનું નક્કી કર્યું. તો આ વિદ્યાર્થીઓ જે પ્રિપેરેટરી સ્ટેજના ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ જે હતા તે મને 15 વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા. તો આ 15 વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક વાંચન, ગણન અને લેખનની અંદર ક્યાંક ને ક્યાંક અટક્યા હતા, જેના કારણે એન્ટ્રન્સ એક્ઝામોની તૈયારીઓમાં તેમને તકલીફ પડતી હતી. તો એ સમયે મેં આ તમામ વિદ્યાર્થીઓનું સર્વે કર્યો અને સર્વે કર્યા પછી મને 15 વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા. તો આ 15 વિદ્યાર્થીઓ માટે મેં સમયદાન આપવાનું નક્કી કર્યું અને શનિવાર સાંજે 4 કલાકે અને રવિવારે સવારે 9 કલાકે રજાના દિવસની અંદર હું શાળા ખાતે આવ્યો. પણ શરૂઆતમાં મને બહુ પ્રતિસાદ મળ્યો નહીં. થોડા વિદ્યાર્થીઓ આવ્યા, પણ આનો એક સારો મેસેજ ગામમાં ગયો કે જેના કારણે વાલીઓને એવું લાગ્યું કે સાહેબ એમના ગામના વતનથી આપણા ગામની અંદર આવી રહ્યા છે અને પોતાનું સમયદાન આપી રહ્યા છે. તો કેમ આપણા બાળકો માટે આટલું કરી રહ્યા છે, શિક્ષણ પ્રત્યે આટલું કરી રહ્યા છે, તો ચલો આપણે આપણા બાળકોને આ વર્ગની અંદર મોકલીએ. તો ધીરે ધીરે સંખ્યા વધી અને જ્યારે સંખ્યા વધી ત્યારે સહજ અને સરળ થઈ ગયું મારા માટે કે જેથી હું બાળકો જ્યાં અટક્યા છે ત્યાંથી મેં એમને વાંચન, લેખન અને ગણનની પ્રક્રિયા શરૂ કરી. ખરેખર આ બાળકોને મહાવરાની જરૂર હતી, પણ વાલીની અજાગૃતતાના કારણે ક્યાંક ને ક્યાંક આ થઈ શકતું ન હતું, જેના કારણે એમને 1-1 કલાકનો મહાવરો મળતો થયો અને આ મારું કાર્ય શરૂ થયું. આના કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એ પણ વર્ગમાં જોડાવા લાગ્યા. એનાથી એ થયું કે એમને એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીઓ માટે સમય મળી રહ્યો અને એ પણ તૈયાર થવા લાગ્યા. સાથે આજના દિવસ સુધી 24 કલાકનું મારું સમયદાનનું કાર્ય પૂર્ણ થયું છે. આ શૈક્ષણિક વર્ષની અંદર 50 કલાકના સમયદાનના નિર્ધાર સાથે મારું કાર્ય અવિરત છે અને મને આશા છે કે મને 100% સફળતા મળશે. જય હિન્દ, જય ભારત. ધોરણ 5ની અંદર આપણે કુલ 120 માર્કનું આપણું પેપર આવશે. કેટલા માર્કનું આવશે ભાઈ? 130 માર્ક જે આપણાથી ભૌતિક યોગ્યતા કસોટીના આવશે. એની અંદર આપણે સંખ્યા શ્રેણી, અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી તમને કીધું હતું ને. ઈ સરસ, ઈ, ઈ, જી, સરસ, છી, છ કહેવાય, છ રસોઈ છી. સરસ. હવે આવા બીજા